નામ લઈને અથવા ધૂન કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે કોલેજમાં ભણીએ છીએ, આપણે બહુ પાકું રાખવાનું. અને પ્રથમ 18 પ્રમાણે અહીં આ પ્રમાણે જો ઇન્દ્રિયોનો વ્યવહાર નહીં રહે. બીજી વાત કરું તમને, પૂર્વાશ્રમના ગામમાં એક શંકરાચાર્ય આવેલા, બહુ સારી વ્યક્તિ, ખાનદાન વ્યક્તિ. હું મારી બહુ નાની ઉંમર, આનાથી સહેજ મોટો હોઈશ. મને કે બેટા અહીંયા આવ, ગીતા વાંચવી છે ને. વાહ, મને ગીતા તરફ પ્રીતિ. ગીતાની વાત કરે ફટાક લઈને ગમે તો ઊંઘતો બેઠો થઈ જાઉં, પછી મને ઊંઘ જ ના આવે. ગમે તેવો થાક્યો ઊંઘતો, પણ જો ગીતાની કોઈ વાત કરે ફટાક લઈને સીધો બેસી જાઉં. વાત સરસ સાંભળ. હરિદ્વારમાં એક દીકરો આવેલો, અમારા આશ્રમમાં રહેલો. તો મેં અખતરો કર્યો કે એક પ્રેમી દુનિયાની એક બુક રાત્રે એના ઉશિકા નીચે મૂકી દીધી. તમે બરોબર વિચારજો. તમે આખી રાત વિચારો જુદાયા. હા, મેં સવારે પૂછ્યું, બેટા કે સપનું સારું આવ્યું ખરાબ? તો કે બહુ ખરાબ આવ્યું. બુકની અંદરના સંસ્કાર ઉશિકા નીચેના જો એને પહોંચી જતા હોય, બાપ રે બાપ, જળ વસ્તુ, તો બી એના સંસ્કાર પહોંચે. હાલતા ચાલતા હારા ઠેકાણા વગરના નારકી માણસો, એનો સ્પર્શ થઈ જાય, એનો દર્શન થઈ જાય, એની કુત્સિત વાતો, આજનું ડિસ્કો સંગીત શું કરી નાખ્યા. આ દેશમાં જીવવું બહુ અઘરું છે. તલવારની ધાર પર તમે રહો ત્યારે આ દેશમાં યથાર્થ તમે જીવી શકો, બાકી બહુ અઘરું. એનું બધું જ તૃત્યમ એટલે વાત જ ન થાય. એનું સંગીત ને એના ડ્રેસીસ ને બાજિયા સ્વામિનારાયણ. પહેલી વર્ષે મેં આવેલા ને 85-87, એમાં ક્યાં આવીને ભરાઈ પડ્યા. આ દેશમાં કેમ ના આવી ગયા. પણ પછી બીજે દિવસે એ સ્વામીજી ગીતા મૂકી દીધી. આખા જ ભાવો બદલાઈ ગયા દિવસ રાત્રિના. કોઈની ચાદર પર તમે બેસો ને તો બી તમારા સંસ્કાર ખતમ થઈ જાય, જો ભ્રષ્ટ આત્મા હોય તો. ખૂબ ધ્યાન રાખવાનું. કોઈનો સ્પર્શ કરેલા કપડાં બી તમે પહેરો, જો ભ્રષ્ટ આત્મા હોય તો તમને અસર થાય છે. એક રાજા શિકારે જતા, સાંભળજો બરોબર, દૂર જંગલમાં જતા રહ્યા છે અને બિચારા રસ્તો ભૂલી ગયા. બહુ તરસ લાગી. ઘોડો ઉતાર્યો એટલે હવે ઝૂંપડી જોઈ. એક સાધુ રામ તપશ્ચર્યા કરતા હતા. હાશ, આ સાધુની મરકીનું પાણી સરસ છે, પહેલું તો પી લેવા દે, પછી હવું થશે. શરાબ આપી દેશો, અમે મરેલા જેવો છું, તરસ એટલી બધી લાગેલી. તો એ મટકું ભરીને યસ અમને બધું. પછી એમને એમ થઈ ગયું કે સ્વામીજી હમણાં જાગશે, પાણી તો રહ્યું નથી, તો લાવો એ નદી નજીક જ છે, ભરીને પછી યસ સ્વામિનારાયણ મૂકી દીધું. આવ્યા પછી બેઠા, સ્વામીજીના દર્શન કરતા હતા. એટલામાં આંખ ઉગડી, બેટા ક્યાંથી આવ્યો, શું છે, આમ તેમ. પણ જ્યારે પાણી પીધેલું તે રસ્તામાં ચાલતા ચાલતા એને સંકલ્પ મૂકી ઉઠ્યો, સારી વ્યક્તિનું પાણી જો શું સંસારમાં શું છે, આ સાધુ જ થઈ જવું છે. શું સંસારમાં શું છે, સાધુ જ થઈ જવું છે. વિચારો જ પછી સારા જ નીકળ્યા. એમ જેવું સાધુનું હૃદય એવું પાણીમાં પ્રવાહ વહેતો હોય. ફટાક લઈને મને સંકલ્પ ઉઠે કે આવો છે, એટલે ફટાક લઈને તમને પહોંચી જ જાય. એટલે આપણે બહુ જાગ્રત રહેવાનું છે. સત્સંગ ને ભક્તિ વિના વિદ્વાન પર અધોગતિ ન પામે, મહારાજે કહ્યું. પછી પેલા સાધુએ આમનું પાણી પીધું તો સાધુને સંકલ્પ છે, હાશ ક્યાં સાધુ થયો હું, હવે તો રાજા જ થવું છે. એટલે જો વિચારોને કેવું ટ્રાન્સફર છે, આમ સીધો આમ ભાવો બદલાય છે. એટલે મહારાજે કેટલું વિચાર કરીને વતના લખ્યું. એ જ મુક્ત થાય છે, કહેવું તો નહોતું. પછી મહારાજે કહ્યું કે 18 પુરાણ ભારત આદિક ઇતિહાસ, શ્રવણ મનન ચિંતન બધું જ કર્યા કરો, પણ આ વતના સહજ ના બને, મુક્ત થાય જ નહીં. હવે આ
જેમ ભૂડા યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંતને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. જેમ સારા ખરાબ પંચવિષયના યોગ્ય કરીને બુદ્ધિ ખરાબ થાય. આહાર વિહાર યોગ્ય જોઈએ જ. અહીંયા તો બધું આ છે, તો અહીં મહારાજે તરત જ આપણને કહ્યું જેમ ભૂડા યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર તથા પરમેશ્વરના સંતને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. મન અને બુદ્ધિને ઘડે છે ઇન્દ્રિયો. તમોગુણી ખોરાક હોય તો તમોગુણ આવે, રજોગુણી ખોરાક હોય તો રજોગુણ આવે, અને સત્વગુણી ખોરાક હોય તો સત્વગુણ આવે. હવે આ દુનિયામાં સત્વગુણ તો રહ્યો નહીં. પરાશરની સાત્વિક બુદ્ધિ ખતમ થઈ ગઈ. ખાલી જોયું જ પરાશરે, સૌભરીએ જોયું જ, ફટાક લઈને બુદ્ધિ ખતમ થઈ ગઈ. કેવા તપસ્વી માણસો ખતમ થઈ ગયા. આપણે તો જ્યાં સમય પીઝા ખાનારા મહાતપસ્વીઓ, આપણી તો શું દશા થાય? આપણે તો બહુ વિચાર કરવાનો. એટલે હરેક ક્રિયા નાતા વખતે જરા મારી જ્યાં સ્વામી મહારાજ નાવ, મનમાં તો બોલવાનું, બહાર નહીં બોલવાનું. રાગલી નાખીએ મહારાજ નાવ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે નહીં તો આ જે વાતો કરી, હે મહારાજ તમારે સર્વોપરી તમારી મૂર્તિ ક્યાંથી? મેં ના કહ્યું, આપણે ખોટા બોલીએ છીએ. લેટ્રિન જઈએ તો યસ સ્વામિનારાયણ, તમારે ભજન, મહારાજે શુભ અને અશુભ બંને ક્રિયાને વિશે પણ ભજન કરવાનું કહ્યું છે. સ્વામિનારાયણ સર્વોપરી મંત્ર એટલું તો સરસ છે. આ એક અંદર વાત લાવવાની છે. પ્રથમ 26 પંચારા 4. ઇન્દ્રિયો કરીને દેખાય એવા પુરુષ નથી. ઇન્દ્રિયોનું સુખ આંખે કરીને જે સુખ ભોગવે છે એના કરતાં મૂર્તિનું સુખ આનંદ ગણો. એનો સ્પર્શ, એમનો શબ્દ, એનું રૂપ, એનું રસ, એનું ગંધ, બધું જ. પછી વચનામાં લખી રાખ્યું કે પાંચેય વિષયનું સુખ ખાલી દર્શનમાં આવે છે. આપણે ત્યાં નાગમાં દર્શન જ. પછી મહારાજે વચનામાં લખી નાખ્યું કે અનંતકાળ સુધી એ સુખ વધતું જ જાય છે, વધતું જાય છે. પછી મહારાજે લખી નાખ્યું છતાં અમારામાંથી કિંચિત ઓછું થતું જ નથી, થતું જ નથી. ઓ બાપા, કેવા મહારાજ! પણ એ મહારાજ જય સ્વામિનારાયણ આપણી વૃત્તિના અધીન જીવીએ છીએ, અને વૃત્તિના અધીન જીવવાના ફળ સ્વરૂપે જય સ્વામિનારાયણ મનુષ્યના ભાવથી આપણે જોતા હોઈએ છીએ. આમાં વિશ્વાસ મૂકતા નથી. એટલે મહારાજે કહ્યું કે ઇન્દ્રિયોના આહાર ચોખ્ખો રાખો. ભગવાન આંખે કરીને ભગવાનના ભક્તના દર્શન કરો. ભગવાન અને ભગવત સ્વરૂપ અને ભગવદી અને ભક્તોના દર્શન કરો. એ રીતે બધી પ્રસાદ જમો, ભક્તોના સ્પર્શ કરો, ભક્તોની સેવા કરો, ભક્તોના ગુણગાન ગાઓ. એ રીતે પોઝિટિવ, તમારા ઇન્દ્રિયો જે નેગેટિવ છે એને પોઝિટિવ બનાવો. મહારાજે પાછું એ તરત જ કહી દીધું છે, બાકી નહીં રાખ્યું. પંચાળા 4માં તો હદ કરી નાખી છે. વાંચી લેજો. બાપ રે બાપ, એટલું હદ કરી નાખી છે. હવે સરસ છે. પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર શુદ્ધ કરશે તો અંતકરણ શુદ્ધ થશે, અને અંતકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. લે, આશીર્વાદ આપી દીધા. કોઈ દિવસ અખંડ સ્મૃતિ ન રહે, પણ સહેલામાં સહેલો માર્ગ આપી દીધો. આમ ધ્યાન કરવા જઈએ તો ચોમાજીને બહુ રહે. હા, એના કરતાં બહેતર વસ્તુ આ સમજી રાખવાની, આહાર વિહાર યોગ્ય રાખવાનો. બસ જીભે કરીને કંઈ બોલાઈ ગયું હોય તો બી જય સ્વામિનારાયણ. મધ્ય 28 ને 41 સિદ્ધ નથી કરવા દીધી જીભ. આ જીભ નકામી છે. બધાને ખબર છે. બધા મને કે મધ્ય 28 41. હા સ્વામીજી, ખ્યાલ છે ને, મંડી પડ્યા છે. ઉતાર ના કરીશ, ઉતાર ના કરીશ. વચને કરીને નિર્દોષ બુદ્ધિ રાખવી અઘરી ચીજ છે. ભગવાનની સ્મૃતિ રહેશે. જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયોનો આહાર મલિન થાય છે, અંતઃકરણ મલિન થઈ જાય છે. મહારાજે કંઈ બાકી લખવામાં રાખ્યો? એક જ ઇન્દ્રિય મલિન થઈ ગઈ. આપણા માટે કેટલી પ્રીતિ છે, આપણને ખડકો રાખવા માટે કેટલી સૂઝ આપી રહ્યા છે, એની કરુણા કેટલી બધી અદ્ભુત વહી રહી છે. બુદ્ધિ બંધ થઈ જાય. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનની વિશે જે કોઈ વિક્ષેપ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, અંતઃકરણ નથી. આ નથી. આપણને જે પજવે છે ઇન્દ્રિયોના સંસ્કાર અહીં પડ્યા, અને એ ભજનમાં કરવા બેસો એટલે જે સામનેનું આવવાના આડે આવવાના છે જ. એટલે સ્વરૂપ